તને શું લાગે છે લજ્જા આંટી માની તો જશે ને? ખબર નહીં. એટલે કે એમ એવું છે ને કે સ્ત્રીઓનું નક્કી નથી હોતું. ક્યારેક બહુ જ પ્રેમ વરસાવે અને ક્યારેક જ્વાળામુખીની જેમ ફાટી નીકળે. એટલે એનું કંઈ નક્કી નથી હોતું. એટલા માટે તું મજાક ઉડાવે છે મારી? મજાક ઉડાવે છે? ના ના ના, મજાક નથી ઉડાવતો. હું તો તને ચીડવું છું. એટલે મને લાગે છે કે લજ્જા આંટી માની તો જવા જ જોઈએ. બહારથી ભલે ગમે તેટલા કડક હોય પણ અંદરથી મીણબત્તી જેવા એકદમ સોફ્ટ, એટલે ઓગળી જશે. એટલે તું ચિંતા ના કરીશ. હા, મોખરાજ અંકલ, શું થયું? તમે પાછા કેમ આવ્યા? ચિરાગ લજ્જા સાથે છે એટલે હું આહાર ના આપી શક્યો. બહુ પેટમાં દુખે છે. આ લજ્જાએ જમવામાં હું કવડાવી દીધું છે. ઇન્દુબેન, મોટી બા તમને એમના રૂમમાં બોલાવે છે. મોટી બા ગીતા પાઠ કરી રહ્યા છે અને એમની ઈચ્છા છે કે તમે એમની સાથે બેસો. મારી તબિયત અટાણે જરીક સારી નથી એટલે હું થોડી વાર રહીને આવું. હો, મોટી બાએ તમને હમણાં જ બોલાવ્યા છે એટલે હમણાં જ ચાલો. મોટી બાની ઈચ્છા છે કે ગીતા પાઠમાં તમે જોડાઓ. કહ્યું ને થોડી વાર રહીને આવું છું. તો તમે સમજતા કેમ નથી? ઇન્દુબેન, હા, શું થયું? મોટી બા ઇન્દુબેન ગીતા પાઠમાં આવવાની ના પાડે છે. કેમ? ઇન્દુબેન, તમે જ કહેતા હતા ને કે અનસુયા વહુ તમારા મિત્ર હતા. તો આ પાઠ અમે અનસુયા વહુ માટે જ કરાવી રહ્યા છે. તમે જ કહેતા હતા ને કે એ તમારા ખાસ મિત્ર હતા, બહુ લાગણી હતી તમને. પછી તમારે પાઠમાં આવવું જોઈએ ને, બરાબર ને? બરાબર બરાબર. તો પછી ચાલો. ચાલ ઇન્દુ, આ લોકો તને લીધા વગર નહીં જ જાય એ નક્કી છે. પણ આ દુખાવાનું શું કરું? ચલો. બસ આટલી જ વાત. હું હમણાં નીચે જઈને ચિરાગભાઈને કોઈ બહાને બહાર કાઢું છું. એટલે મેદાન સાહેબ, પછી તમે તમારું કામ કરી દેજો. ઓકે? અરે પણ ધોની, અરે શું પણ કરો છો? ધ્વનિ, તું જા અને જેવા જ ચિરાગભાઈ ત્યાંથી જાય ને અમને જાણ કરી દેજે. ઓકે. જો, મોટી બાએ મને બોલાવી છે ગીતા પાઠ કરવા માટે. કોના માટે? કોના માટે એટલે અનસુયા માટે જ હોય ને. તો એમાં હવે આપણે જવાની ક્યાં જરૂર છે? ચિરાગ, મારે ના છૂટકે પણ ત્યાં જવું જ પડશે. પણ આપણે બેસીને એક પ્લાન કરવો પડશે. અનસુયા તો હવે આ દુનિયામાં રહી નથી, પણ ઇન્દુ આપણી છાતી પર આવીને બેસી ગઈ છે. એટલે હવે આપણું ફોકસ છે ઇન્દુ. એટલે ઇન્દુને આપણે શાંતિથી આ ઘરમાં નથી રહેવા દેવાની. હા ચિરાગભાઈ, મારે તમારું એક કામ છે, તો પ્લીઝ બહાર આવો ને. શું થયું? અરે મેં એક ડોક્યુમેન્ટરીનો પ્રોજેક્ટ લીધો છે, તો એના માટે બસ થોડી હેલ્પ જોઈએ છે. લજ્જા આંટી, હું ચિરાગભાઈને થોડી વાર માટે બહાર લઈ જાઉં છું. થોડી વારમાં પાછા મોકલી દઈશ. ઓકે? ભલે, તમે બંને જણા તમારું કામ પતાવો. એમ પણ મને મોટી બાએ બોલાવી છે ગીતા પાઠ કરવા. ગીતા પાઠ? લજ્જા આંટી, હા, હું શું કહેતો હતો કે તમે હા બોલ, શું કહેતો તો બોલ. કે તમે અહીંયા જ બેસો ને. અરે પણ હું અહીંયા બેસીને શું કરીશ? તું ચિરાગને લઈને જાય છે અને મને મોટી બાએ બોલાવી છે ગીતા પાઠ કરવા. હા, તો હું ચિરાગભાઈને હમણાં થોડી વારમાં પાછા મોકલું છું ને. તોય હું અહીંયા એકલી બેસીને શું કરીશ? અને તારે મારું શું કામ છે કે?
હવે લજ્જા આંટીને કેવી રીતે સમજાવું કે મારે નહીં પણ પોખરા જંગલ એમનું કામ છે. શું હસે છે? હા બોલ તો શું કામ હતું? હવે પોખરા જંગલનું શું કરવું? આ ધ્વનિત હજુ સુધી આવ્યો કેમ નહીં? આ ચિરાગ અને લજ્જાને આપણા પ્લાન વિશે ખબર તો નહીં પડી ગઈ હોય ને? ચિરાગભાઈ, મારે એક અર્જન્ટ કામ યાદ આવ્યું છે તો હું એ પતાઈ આવું. આપણે સાંજે નિરાતે વાત કરીએ, ઓકે? એક મિનિટ તે હમણાં મને કીધું કે અર્જન્ટ કામ છે અને હવે તને બીજું અર્જન્ટ કામ યાદ આવી ગયું? મને કંઈ સમજાતું નથી. મારે આ કામ કરવું જ પડશે, અત્યારે અર્જન્ટ છે. એટલે સાંજે હું તમને મળું ને, સાંજે આપણે વાત કરીએ. અરે મારી વાત તો સાંજે વાત કરીએ. બાય 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 બાય. ધ્વનિત, શું થયું? તું એકલો કેમ આવ્યો? તું તો ચિરાગભાઈને સાથે લઈને આવવાનો હતો ને. પ્લાન ફેલ. લજ્જા આંટી ગીતાના પાઠ વાંચવા જતા રહે. શું? એટલે જ ને. તો ચિરાગભાઈને અહીંયા લાવીને શું કરું? અરે ઇન્દુ આંટી, તમે આમ ઊભા થઈને ક્યાં ચાલ્યા? અરે કઈ નહીં, કઈ નથી થયું. તો પછી તમે આ ઊંચા નીચા કેમ થાઓ છો? હવે આ લોકોને શું કહું કે હું કેમ ઊંચી નીચી થઉં છું? બહુ હોશિયારી મારતી હતી ને. હવે કે બધાને કે કેમ ઊંચી નીચી થાય છે. એવી મજા આવે છે ને મને તો. લચ્ચા, તને તો હું છોડીશ નહીં. પહેલા તારી જાતને તો સંભાળ. અરે ઇન્દુમતી બેન, ક્યાં ચાલ્યા તમે? અહીંયા ગીતા પાઠ બાકી છે. આવું ના, આવું હમણાં ના જવાય, બેસો. કહ્યું ને જવા દો. અરે પણ અરે રે, જમાનો કેટલો બદલાઈ ગયો છે. પોતાની પરમ મિત્ર કહેતા એવી મિત્ર માટે અહીંયા ગીતા પાઠ વંચાઈ રહ્યો છે અને લોકો ઊભા થઈને જતા રહે છે. કામ ક્રોધથી મુક્ત મનને વશ કરનાર આત્મજ્ઞાની બ્રહ્મનો અનુભવ કરે છે. અરે ઇન્દુમતી બેન, કેમ આમ ઉઠક બેઠક કરો છો? અરે આ તો હજી શરૂઆત છે. આ ઘરમાં વીતેલા 30 દિવસ તને 30 જન્મ સુધી યાદ ન પાઉં ને તો મારું નામ પણ લજ્જા નહીં. ઇન્દુમતી. જોઈ રહ્યા છો તમે લોકો? આ 19મી વખત છે. હા, જોઈ તો રહ્યા છે, પણ આ ઇન્દુ આંટીને અચાનક પેટમાં આટલી બધી ગડબડ કેવી રીતે થઈ ગઈ?
ઇન્દુબેન આમ અચાનક શું થઈ ગયું તમને? થયું નથી, કર્યું છે એમ કયો મોટી બા. એટલે મોટી બા, આમ તો તમે મોટી મોટી સંસ્કારની વાતો કરતા હો છો ને. અતિથિ દેવો ભવની વાત કહેતા હો છો ને, અને તમારી મીરાબુ અચાનક શું થઈ ગયું છે એમને? ઇન્દુબેનની તબિયત આમ અચાનક કેવી રીતે ખરાબ થઈ ગઈ? નક્કી લજ્જા ભાભીએ જ આમના ખાવામાં પેલો પાવડર ભેળવી દીધો લાગે છે. મીરાબુ શું વિચારમાં પડી ગયા? કંઈ નહીં મોટી બા, ઇન્દુબેનની તબિયત વિશે વિચારી રહી હતી. ઇન્દુ આંટી લાવો, મને ચેક કરવા દો. રહેવા દેવા બધા નાટક. હા, તમે લોકોએ મને અહીંયા આ હેરાન કરવા માટે બોલાવી છે. કેવી વાત કરો છો ઇન્દુબેન તમે? હા, ભ્રમ છે તમારો. અરે મેં તમને પહેલા પણ કહ્યું હતું ને હમણાં ફરી કહી રહી છું કે અમારે માટે મહેમાન એ ભગવાન બરાબર છે. ભગવાન ભગવાને આ ભગવાનના આવા હાલ કર્યા તમે? હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા, નહીં? પેલી લજ્જા એણે મારી આવી હાલત કરી છે, અને તમે લોકો હું એક કામ કરું છું, એમના માટે ઉકાળો બનાવીને લાવું છું. એનાથી એમને તરત રાહત થઈ જશે. હા સરગમ. મીરાબુ શું ઇન્દુબેનની વાત સાચી છે? લજ્જા વહુએ ખરેખર એમના ખાવાનામાં કંઈક ભેળવ્યું હતું? મોટી બાને આ સમયે સત્ય કહેવું એ વિકટ પરિસ્થિતિ ઊભી કરી નાખશે, અને મોટી બા સાથે જુઠ્ઠું બોલવું એ પણ મારાથી નહીં થાય. એટલે મારે વચ્ચેનો રસ્તો કાઢવો જ પડશે. બોલો મીરાબુ, ચૂપ કેમ છો તમે? મોટી બા, મેં મારી આંખે કંઈ નથી જોયું. જે તમે જોયું છે એ જ મેં જોયું છે. લજ્જા ભાભીએ એમના શાકનો વાટકો ઇન્દુબેનને આપ્યો. પણ મોટી બા, તમે ચિંતા નહીં કરો. સરગમ ગઈ છે ને ઉકાળો બનાવવા માટે, એ ઉકાળો આપીશું ને તો ઇન્દુબેનને સારું થઈ જશે. તમે ચિંતા નહીં કરો, હું અને સરગમ ઇન્દુબેનનું ધ્યાન રાખીશું. મોટી બા, તમે થાકી ગયા છો, તમે તમારા રૂમમાં જઈને આરામ કરો. બધું સારું થઈ જશે. જાઓ ને. સોરી, ચોકલેટ્સ. આ બધું તમે મૂક્યું છે? હા લજ્જા, મેં માફી માંગવાના ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ મને માફી ન મળી. ત્યારે ધ્વનિતે મને કહ્યું આ રીતે ચોકલેટ આપીને સોરી કહેવાય. એટલે મેં વિચાર્યું કે એક છેલ્લો પ્રયત્ન પણ કરી લઉં. હવે તો તું મને માફ કરી દઈશ ને લજ્જા?
મારે તમારી સાથે કોઈ વાત કરવી જ નથી. લજ્જા પ્લીઝ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મેં જીવનમાં ઘણું બધું ગુમાવ્યું છે. હવે હું તમને નથી ગુમાવવા માંગતો. હું તને, પરી અને ચિરાગને બહુ જ પ્રેમ કરું છું લજ્જા. પ્રેમ? પ્રેમ શબ્દ તો તમે તમારા મોઢેથી ના બોલો ને તો જ સારું છે. લજ્જા મને એક તક આપ પ્લીઝ, છેલ્લી તક લજ્જા પ્લીઝ. બે હાથ જોડીને તમને કહું છું, મારે ના તમને કોઈ તક આપવી છે ના તમને માફી આપવી છે. મારે તમારી સાથે કોઈ વાત જ નથી કરવી. ચલો નીકળો અહીંયાથી. લજ્જા પ્લીઝ. પ્લીઝ પ્લીઝ કઈ નહીં, નીકળો અહીંયાથી. અરે નીકળો લજ્જા પ્લીઝ. અરે નીકળો તમે. પ્લીઝ મારી વાત તો સાંભળ લજ્જા. અરે મારી જાઓ, વાત તમે તો નથી સાંભળ. કરવી. મારે વાત તમારી સાથે નથી કરવી. લજ્જા, લજ્જા દરવાજો ખોલ પ્લીઝ. લજ્જા મારી વાત સાંભળ. શું છે? મેં કહ્યું ને તમને કે મારે તમારી સાથે વાત પણ નથી કરવી અને તમને માફી પણ નથી આપવી. અરે લજ્જા, તારે મને માફ ન કરો તો કઈ નહીં, પણ આજો હું તને જે હીરાના હારની ડિઝાઇન પસંદ હતી ને એ હાર લઈને આવ્યો છું. જો ખાસ તારા માટે જ. કેટલો સરસ હાર છે લજ્જા. તારે કેટલા ટાઈમથી આ હાર તો જોઈતો જ હતો ને. આ હાર આપીને તમે મને ખરીદવા માંગો છો, પણ કોઈ તમને માફી નહીં મળે. જાઓ તમે. લજ્જા એવું નથી લજ્જા. અરે લજ્જા શું સાંભળ તો ખરી. લજ્જા શું છે? શું છે? વારે ઘડીએ ખખડાઈ ખખડાઈ કરો છો. લજ્જા તારે મને માફ કરો ન હોય તો ના કરીશ, પણ કમસે કમ આ હાર તો લઈ લે. આ હાર હું લઈ લઉં એનો મતલબ તો એવો જ થાય ને કે મેં તમને માફ કરી દીધા. અરે લજ્જા પ્લીઝ, તું આનો બીજો મતલબ ન કાઢતી ને હું પણ નહીં કાઢું, પણ તું આને તારો મનગમતો હાર સમજીને લઈ લે પ્લીઝ. લજ્જા લે. લજ્જા પ્લીઝ 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 લજ્જા લઈ લે. ઠીક છે, તમે આટલી રિક્વેસ્ટ કરો છો તો હું હા હાર લઈ લઉં છું. પણ જો હવે તમે દરવાજો ખખડાઈ ખખડાઈ કર્યો છે ને તો આ હાર તમને હું પાછો આપી દઈશ. પણ લજ્જા તું મારી વાત તો સાંભળ. મારે નથી સાંભળવી તમારી વાત. અરે, જાઓ. લજ્જા તું નથી કરવી મારી અરે વાત. લજ્જા મારી વાત અરે તો જાઓ, સાંભળ. કહ્યું ને. લજ્જા અરે શું છે? મહેરબાની કરીને તમે જતા રહો. મારે નથી કરવી તમારી સાથે વાત. અરે સાંભળતા નથી તમે. મેં આપને કઈ રીતે સમજાવું? હવે મારે છે ને આમની સાથે કોઈ બીજા ટોનમાં જ વાત કરવી પડશે. શું છે? કર્મોનું ફળ. શું? આપણે જે કરીએ છીએ એ ફરીને એક કાં તો બીજા સ્વરૂપે આપણી પાસે આવે જ છે. એટલે કહેવાય છે ને, કોઈની સાથે એટલું જ ખોટું કરવું જેટલું ખોટું આપણામાં સહન કરવાની ક્ષમતા હોય. મારા અને પરીના ખાવામાં ઝેર ભેળવ્યું હતું. શ્રીનાથજીની કૃપાથી અને મોટીબાના આશીર્વાદથી અમે લોકો તો સાજા થઈ ગયા, પણ તમારી તબિયત બગડી ગઈ. ઇન્દુ આંટી ચાલો ફટાફટ આ ઉકાળો પી લો એટલે તમને સારું લાગશે. હવે મને તમારા ઘરમાં કોઈના પર વિશ્વાસ નથી. શું ખબર તમે લોકો દવા કહીને મને ઝેર પીવડાવી દો તો? હવે હું શું કરું કે તમને વિશ્વાસ આવે? રસ્તે જતા માણસનો વિશ્વાસ કરી લેવો જોઈએ, પણ ઝવેરીઓનો તો નહીં જ. હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. સોરી ઇન્દુ આંટી, પણ હવે તમારા સારા માટે મારે આ કરવું જ પડશે. હવે કેવું લાગે છે? સારું છે. મેં તમને કહ્યું હતું ને કે આ ઉકાળો પીવાથી તમને તરત જ રાહત થઈ જશે. સારું, હવે હું જાઉં. ક્યાં? મારે હજી ઘણા કામ કરવાના બાકી છે. ના ના ઇન્દુ આંટી, તમે થોડી વાર આરામ કરો.
એ તો હું તય કરીશ ને, જે મારા હંધાય કામ પૂરા થઈ જશે. હે બાકી થેન્ક યુ, તે મને આ ઉકાળો પીવડાવ્યો ને એના હાટું. હવે હું મારા લક્ષ્ય પર ફોકસ કરી શકીશ. ચાલ. અરે ઇન્દુબેન, ઇન્દુબેન, ઇન્દુબેન ક્યાં જાઓ ઇન્દુબેન? હવે આ ઇન્દુબેન લજ્જા ભાભીને કંઈ ના કરે ને તો સારું.